રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને ઉદ્યોગપતિ જયંતી સરદારા પર હુમલો થવાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે। જૂનાગઢ ટ્રેનિંગ સેન્ટરના પીઆઈ સંજય પાદરિયાએ હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ઘટના મવડી કણકોટ રોડ પરના પાર્ટી પ્લોટની છે, જ્યાં ખોડલધામ સાથે સંકળાયેલા પીઆઈ સંજય પાદરિયાએ હુમલો કર્યાનો આરોપ છે। જૂનાગઢના પીઆઈ સંજય પાદરિયાએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું। રાજકોટના કણકોટ મવડી રોડ પર આવેલા શ્યામ પાર્ટી પ્લોટમાં આ બનાવ બન્યો છે, જેમાં ખોડલધામ અને સરદારધામ વચ્ચે વેરઝેર છે। શા માટે ઉપપ્રમુખ બન્યો કહી હુમલો કર્યો હોવાની ચર્ચા પાટીદારોમાં વાયુ વેગે ફેલાઈ ગઈ છે। હુમલા બાદ નિવેદનનો દોર પણ શરૂ થઈ ગયો છે। પાટીદાર આગેવાન જયંતી સરદારાએ હુમલા બાદ નિવેદનમાં જણાવ્યું છે કે ખોડલધામ નરેશ પટેલના કહેવાથી હુમલો કરવામાં આવ્યો છે, જ્યારે બીજી બાજુ જયંતી સરદારાના નિવેદન બાદ ખોડલધામના પ્રવક્તાનું નિવેદન પણ સામે આવ્યું છે। કોણે શું કહ્યું છે સાંભળીએ। મને કે તું સમાજનો ગદ્દાર છો તો સરદારધામમાં ઉપપ્રમુખ શું કામ બન્યો? ના, હું તો એને ઓળખતો તો ખાલી કે આ એક પાટીદાર સમાજનો પોલીસ વાળો છે, પણ એને કોઈની ચડામણી એવું પાકું લાગે છે। મને એવી ધમકી મારી કે નરેશ પટેલની સામે સરદારધામ છે તો સરદારધામમાંથી તું રાજીનામું દઈ દેજે। મેં કીધું હું સરદારધામનું શું કામ રાજીનામું દઉં? તો કે મને કે કડવા પટેલના ખોડે તું બેસી ગયો છો, કડવા પટેલ દેવા પટેલના વિરોધી છે। મેં કીધું એવું મને તો કઈ દેખાતું નથી। મને કીધું એને કે નરેશભાઈનો મારા 4 હાથ છે મારી ઉપર, અને મારું કોઈ સમાજમાં કોઈ ઉખેડી નહીં લે, હું પીઆઈ છું કે હવે ઈ વારંવાર નરેશભાઈ પટેલનું નામ લેતો હતો એટલે એને જ કરાવ્યો હોય ને। હવે તમારી માંગ શું? હવે બસ આ સમાજમાં આવા બની બેઠેલા આગેવાનો છે એને કાયદેસરના પગલાં લેવા જોઈએ, અને સેવાકીય સંસ્થાના નામે નિર્દોષ લોકોના ઉપર હુમલો કરે છે। હું આજે લોટડા પીપળાના પળવડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનો પ્રમુખ છું, સદભાવનામાં પણ કામ કરું છું, ગીરગંગામાં પણ કામ કરું છું। કોઈ પણ સમાજનો માણસ, કોઈ પણ જ્ઞાતિનો માણસ સેવાકીય પ્રવૃત્તિ કરતો હોય, બ્લડ ડોનેશન કામ કરતો હોય, ખડે પગે ઉભો હોઉં છું। તો મારા માટે બધા સમાજ એક જ છે, પણ આવા ન્યુસન્સો સમાજમાં જે પાયકા છે એ કાયમ માટે બધાને દબાવે છે। મને એવી પણ ધમકી પાર્ટી પ્લોટમાં ખૂણામાં લઈને કીધી હતી કે અમે કંઈક જ લોકોની ઉપર રેડ પડાવી છે, કંઈકની ઉપર હુમલા કરાવ્યા છે, તને તો પતાવી જ દેવો છે। જે ગઈકાલે રાત્રે જે ઘટના બની એ ખરેખર નિંદનીય અને કમનસીબ ઘટના છે। આવું સમાજમાં તો ઠીક, સમાજ સિવાય પણ આવું ક્યારેય બનવું ના જોઈએ। અને આ બાબત અમારા ચેરમેન આદરણીય નરેશભાઈ હાલ ફોરેનમાં છે। આ વાતની જાણ અમે એને કરી ત્યારે નરેશભાઈએ પણ ખૂબ ચિંતા વ્યક્ત કરી, અને નરેશભાઈએ પણ કીધું કે જે કાંઈ બન્યું છે એ કમનસીબ છે, આવું ક્યારેય બનવું ના જોઈએ। અને સીધા જ આક્ષેપ નરેશભાઈ ઉપર કરવામાં આવ્યા છે, શું કહેશો? જી, નરેશભાઈ પર જે આક્ષેપ કરવામાં આવ્યા છે એ જયંતીભાઈ બોલ્યા છે, પણ એ જયંતીભાઈનો અંગત મામલો છે। જ્યારે નરેશભાઈ ક્યારેય કોઈનું અહિત કલ્પી પણ ન શકતા હોય, ત્યારે હુમલા જેવી બાબતમાં નરેશભાઈ અને ખોડલધામ સાથે હોય અને એમના કહેવાથી થયું હોય તો એ વાત તો યોગ્ય નથી। એ જયંતીભાઈનો અંગત મામલો છે। નરેશભાઈ ક્યારેય આવું વિચારી બી ના શકે, ક્યારેય કલ્પી બી ના શકે। જે અંકિતભાઈ, બંને મિત્રો પાદરિયા સાહેબ અને ભાઈ શ્રી જયંતીભાઈ સરદાર બંને સમાજના મિત્રો છે, બંને ખોડલધામના સ્વયંસેવકો છે, બંને ખોડલધામ સાથે સંકળાયેલા છે। જયંતીભાઈ છે એ સરદારધામ સાથે પણ સંકળાયેલા છે। તો ખોડલધામ અને સરદારધામ બંને સંસ્થા સમાજની સંસ્થાઓ છે, સમાજના હિત, સમાજની ઉત્થાન માટેની એક્ટિવિટીઓ કરે છે। જ્યારે બંને મિત્રો ગઈકાલે કોઈ પ્રસંગોપાત એમને મળવાનું થયું, બંને વચ્ચે જે કંઈ ચર્ચાઓ થઈ અને ચર્ચાના અંતે જ્યારે આ ઘટના બની, તો હું માનું છું કે એમનો અંગત મામલો હોય, એમનો વ્યક્તિગત કાંઈ બી હોય, એમાં સરદારધામ કે ખોડલધામને એમને વચ્ચે લાવી અને સંસ્થાઓને બદનામ કરવાનો ઈરાદો હોય તો એ વસ્તુ યોગ્ય નથી। આમાં વ્યક્તિગત મામલામાં ક્યારેય બી કોઈ સંસ્થાને લાવવી ના જોઈએ। જી, નરેશભાઈએ વિદેશ બેઠા બેઠા આ બાબતની જાણ થઈ એટલે એમને ખૂબ ચિંતા વ્યક્ત કરી અને કીધું છે કે આ ઘટના કમનસીબ છે। જ્યારે ભાઈ હું ભારતમાં અને રાજકોટ આવું છું ત્યારે હું સમાજના અગ્રણીઓ સાથે બેસી આ બાબત ચોક્કસ વિચાર વિમર્શ કરીશું, અને આ બાબત જે કંઈ હશે એમાં કરવું ઘટશે એ કરીશું, અને ભવિષ્યમાં ક્યારેય બી આ બાબત ના બને એનું આપણે 100% ચર્ચા કરીશું।
કે સંજય પાદરીએ નરેશભાઈ પટેલના કહેવાથી મારી પર હુમલો કર્યો? સાહેબ, એ જયંતિભાઈ કહે છે એમનું કઈ પ્રૂફ તો હોઈ ના શકે. આજે કોઈ પણ વ્યક્તિ જ્યારે આક્ષેપ અને પ્રતિ આક્ષેપો થતો હોય ત્યારે પોતપોતાના બચાવ માટે આક્ષેપો કરતા હોય છે. નરેશભાઈ આવું કે એવું તમે કલ્પી શકો? ચલો, હું તો ફોરગેટ મી, તમે આવું કલ્પી શકો? ભૂતકાળમાં ક્યારે આવું નરેશભાઈ કીધું છે? અરે સાહેબ, નરેશભાઈ કે ખોડલધામ સંસ્થા આવા હુમલા કરાવવામાં ક્યારેય આજ બી ના હોય, ગઈકાલે બી નથી અને ભવિષ્યમાં બી ના હોય. એટલે એ એમનો અંગત આક્ષેપ છે. સંસ્થાને આમાં ખોટું કઈ લેવા દેવા છે નહીં અને સંસ્થાને આમાં લાવી બી ના જોઈએ. સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરદારા પર હુમલાની ઘટના બાદ જૂનાગઢ એસઆરપી પીઆઈ સંજય પાદરિયા પર હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તાલુકા પોલીસે સંજય પાદરિયા સામે ગુનો દાખલ કર્યો છે. આ ઘટનાને લઈને સરદાર ધામ અને ખોડલધામ સાથે સંકળાયેલા અગ્રણીઓ દ્વારા સમાધાનના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં સવાર સુધીમાં સમાધાન થઈ જાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જો કે પાટીદારોમાં આ સમાચાર વાયુ વેગે ફેલાયા છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.